ભાવનગર પરા ખાતે રેલવેના કર્મચારીએ ટ્રેન નીચે ઝંપલાવી કર્યો આપઘાત। સિહોરના ગાંગડી રોડ પાસે આવેલ ગણેશનગરમાં રહેતા રેલવે કર્મચારીએ ઘનશ્યામભાઈ ચૌહાણે ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કર્યો છે। અધિકારીના માનસિક ત્રાસ ધમકીઓના કારણે આપઘાત કર્યો હોવાનો પરિવારજનો અને સહકર્મચારીઓએ કર્યો આક્ષેપ। મુખ્ય કારખાના પ્રબંધક કાર્યાલય દીનાનાથ વર્મા દ્વારા ધમકીઓ આપી માનસિક હેરાન પરેશાન કરતા હોય, જેના કારણે આપઘાત કર્યો છે। હાલ રેલવે વર્કશોપના 850 કામદારો હડતાલ ઉપર ઉતરી ગયા છે। તમામ કર્મચારીઓએ એપીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ઉતરી ગયા છે હડતાલ ઉપર। હાલ મૃતકની લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। રેલવે વર્કશોપ ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર।